અમરોલીનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં બાળક ગટરમાં પડવાનો મામલો સામે આવ્યો છે। ગટરમાં બાળક પડતાથી મોત થયું હતું। તો બાળક છે તે ગટરમાં પડ્યો અને તે મોતને ભેટ્યો છે। પરિવાર અને સમાજના લોકો છે તે રોષે ભરાયા છે। આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। અમરોલી પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને મનપાના જવાબદાર અધિકારી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। સંવાદદાતા રાબિયા સાલે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, બાળક છે તે ગટરમાં ખાબક્યો હતો અને બહાર નીકાળ્યો ત્યારે મૃત હાલતમાં હતો બાળક। આ તંત્રના પાપે પ્રજાને મુશ્કેલી વેઠવી પડી છે, શું છે વિગત? નાનો અમથો માસૂમ બાળક જે છે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ કહો કે બેદરકાર અધિકારીઓ કહો એમના કારણે જે ગટરમાં ખાબકી ગયો હતો અને ત્યારબાદ તેનો મૃતદેહ 24 કલાકે બહાર કાઢવામાં આવ્યો હતો। પરિવાર દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી હતી કે જ્યાં સુધી એફઆઈઆર નહીં કરશો, સજા નહીં આપશો, સસ્પેન્શન નહીં, સસ્પેન્ડ કરીને તેમને ફરી બોલાવવાની કઈ જરૂર નથી, પણ જ્યાં સુધી તેમને સજા નહીં આપશો ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવશે। આખરે આ વાતની નોંધ લેવાઈ હતી અને ત્યારબાદ અમરોલી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। ગટરના જે અધિકારીઓ હોય કે કર્મચારીઓ જે દેખરેખ રાખતા હોય આ તમામને જે છે એફઆઈઆર નોંધવામાં આવી છે। સ્પષ્ટ કહી શકાય છે કે બીએનએસ કલમ 2023 ની કલમ 105-54 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદમાં ગટર વિભાગની દેખરેખ રાખનાર જે અધિકારીઓ હોય છે, જે કર્મચારીઓ હોય છે એમના વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ હજી સુધી કોઈના પણ નામ ફરિયાદની અંદર દાખલ કરવામાં નથી આવ્યા કે નોંધવામાં નથી આવ્યા। પણ જે લાગતા વળગતા જે અધિકારીઓ હોય છે, જે કર્મચારીઓ હોય છે, જેમની આ બેદરકારી છે, જેમના કારણે આ નાનો અમથો જે માસૂમ બાળક છે, આ માસૂમ બાળક જે છે એ મોતને ભેટ્યો હતો અને 24 કલાક બાદ તે મળ્યો હતો। એક પરિવારે પોતાનો નાનો અમથો ફૂલ જેવો 2 વર્ષનો જે દીકરો છે એ ખોવી દીધો હતો। એટલે સ્પષ્ટ કહી શકાય છે કે હાલ પોલીસ ફરિયાદમાં કોઈ નામ નથી લેવામાં આવ્યું, પરંતુ માસૂમ મૃતકના પરિવાર જે છે એફઆઈઆર બાદ જ મૃતદેહ સ્વીકારવાની જે વાત કરી હતી, હવે જ્યારે એફઆઈઆર થઈ ગઈ છે અમરોલી પોલીસમાં ત્યારે તેઓ દ્વારા પોલીસ ગુનો દાખલ થયા બાદ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે। પરંતુ આખી આ બેદરકારીમાં નાનો અમથો માસૂમ એક પરિવારે ખોવી દીધો છે અને માત્ર એફઆઈઆર હજી થઈ છે પણ કોઈના નામ નથી લેવામાં આવ્યા। હવે કોના નામ અંદર આવે છે કે મોટા જે કહી શકાય કે અધિકારીઓ હોય છે, જેમના આદેશ પર તમામ કામ થતા હોય છે, તેમની બેદરકારી ગણાશે કે પછી માત્ર જે નાના કર્મચારી હોય છે કે પછી એ વિસ્તારના જે સંચાલન કરતા અધિકારીઓ હોય એમના નામ નોંધવામાં આવશે। હવે કઈ દિશામાં કોને સજા મળશે એની આતુરતાથી પરિવાર રાહ જોઈને બેઠું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે બીએનએસ કલમો હેઠળ ગુનો અમરોલી પોલીસે નોંધ્યો છે। મૃતકના પરિવારે એફઆઈઆર બાદ જ મૃતદેહ સ્વીકારવાની ચીમકી આપી હતી। તો તંત્રના પાપે પ્રજા પરેશાન થઈ પોલીસે ગુનો દાખલ કરી અને પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે। મનપાના જવાબદાર અધિકારી સામે ગુનો દાખલ થયો છે।